રાજનીતિ, રાજનેતા અને વિશ્વાસ આ શબ્દોને એકબીજા સાથે કોઈ લેવા દેવા જ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજનીતિ હવે રાજ કરવાની નીતિ બની ગઈ છે. રાજનીતિ એટલે હવે પોતાના રોટલા શેકવાની નીતિ બની ગઈ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આવું હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે અને આ ભરતી મેળામાં એક બાદ એક વિપક્ષી નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને કેસરીઓ ધારણ કરી રહ્યા છે. હવે મુદ્દા પર આવીએ. વાત કરવી છે પરેશ ધાનાણીની. અમરેલીના મોટા નેતા એવા પરેશ ધાનાણીની છેલ્લા ખૂબ જ સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે પરેશ ધાનાણી શા માટે ભારતીય જનતા પાર્ટીમાં ના ગયા, એ ક્યારે કેસરીઓ ધારણ કરવાના છે, પરેશ ધાનાણી ભાજપમાં જશે કે નહીં. પરેશ ધાનાણી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં દેખાયા છે. પરેશ ધાનાણી રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં દેખાયા બાદ, મોટા નેતાઓ સાથે દેખાયા બાદ એવી ચર્ચાઓ થઈ રહી છે કે પરેશ ધાનાણી હવે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય. લોકો એવું કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે, પરંતુ લોકો તો ત્યારે પણ એવું કહેતા હતા કે અમરીશ ઢેર કોંગ્રેસમાં રહેશે. ઘણા બીજા કોંગ્રેસના નેતાઓ જે છે, કોંગ્રેસના નેતાઓને લઈને એવી ચર્ચાઓ થતી હતી કે આ ભાઈ જે છે, આ ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય, પક્ષ નહીં બદલે. પરંતુ ઘણા એવા નેતાઓ છે તેમણે પક્ષ પલટો કર્યો છે. હવે પરેશ ધાનાણીની ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ રાજકીય અટકળો ક્યારથી તેજ થઈ, પરેશ ધાનાણી ભારતીય જનતા પાર્ટીમાં જશે, એ અટકળો તેજ ક્યારથી થઈ એ તમને જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી પરેશ ધાનાણી સોશિયલ મીડિયામાં ઇનેક્ટિવ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં ખૂબ જ ઓછી તેમની પોસ્ટ આવી રહી છે. જેવી પહેલાં આવતી હતી તેવી પોસ્ટો તેમની નથી આવી રહી. તેના કારણે પણ રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પરેશ ધાનાણી તેમની વાડીએ જ રહેતા હતા, ખેતી કરતા હતા. કોંગ્રેસના જે પણ મોટા કાર્યક્રમોમાં હતા એની અંદર પણ તેમની પાંખી હાજરી જોવા મળતી હતી. જેના કારણે પરેશ ધાનાણીની ચર્ચાઓ ચાલી રહી હતી કે હવે આ ભાઈ ભાજપમાં જવાના છે. પરંતુ હવે રાહુલ ગાંધીની યાત્રામાં પરેશ ધાનાણી જોવા મળ્યા, જેને લઈને હવે લોકો એવું કહી રહ્યા છે કે હવે ભાજપમાં પરેશ ધાનાણી નહીં જાય. સાથે સાથે એક બીજો મુદ્દો કે તેમણે પીઆઈએલ કરી હતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર. એ પીઆઈએલ પણ તેમણે હાઈકોર્ટમાંથી પરત ખેંચી લીધી છે, જેને લઈને પણ અટકળો તેજ થઈ હતી કે હવે પરેશ ધાનાણી બીજેપીના થઈ જવાના છે, પણ તેઓ હજી સુધી બીજેપીના નથી થયા. હવે તેમના જો રાજકીય ઇતિહાસની વાત કરીએ કે રાજકીય ઇતિહાસ ક્યારથી તેમણે શરૂ કર્યું હતું, રાજકારણમાં તેઓ ઘણા સમયથી છે. 2002માં પુરુષોત્તમ રૂપાલા જેવા કદાવર નેતાને ચૂંટણી હરાવીને તેઓ વિધાનસભામાં ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ અનેક વખત તેઓ ચૂંટણી જીત્યા અને ધારાસભ્ય બન્યા. આ વખતે 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે તેમના પર ભરોસો મૂક્યો હતો, ચૂંટણી જીતશે, પરંતુ ભાજપે એક નવો ચહેરો સામે મૂક્યો, જેના કારણે તેઓ આ 2022ની વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં આ મેળો ચાલી રહ્યો છે, આ ભરતી મેળો ચાલી રહ્યો છે, જેમાં વિપક્ષી નેતાઓ આવી રહ્યા છે. રાહુલ ગાંધી યાત્રા પર યાત્રા કાઢી રહ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવી છે. આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આદિવાસી નેતાઓ પણ ઘણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. હવે જોવાનું રહ્યું છે કે રાહુલ ગાંધીની આ યાત્રાથી કોંગ્રેસને શું ફાયદો થાય છે. નમસ્કાર.